હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં ને? જય ભગવાન, જય માતાજી. આજે આપણે થઈ ગઈ છે ભાઈ બીજ, રામાપીરની બીજે, અને ભાઈ બીજે હોતો છે. આજે અમે આવ્યા છીએ દાદાની વાડીએ, ત્યાં કણે ભાઈ બીજ છે એટલે બાપા ને મામાની બધા આવવાના છે અહીંયા કણે. બપોરે જમવાનું ને એવું છે, તો જોઈએ આજનો દિવસ કેવો રહેશે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. આજનો દિવસ કેવો રહેશે ને બાપા ને મામા ને બધા આજ બીજ છે એટલે જમણવારે અહીં છે મારા દાદાને ઓલે. બન્યા રહેજો આજના અમારા વ્લોગમાં. મોટા બા, આપણે આ ભાઈ બીજ ઉજવે એમાં શું એનું મહત્વ શું છે એનું? ઈ મને એમાં કઈ નો બીજી ખબર પડે. બસ એ આપણે જમાડવાના હોય. દાદાની આવે ને મહેમાન ની હંધાય એને આપણે જમાડવાના હોય. બીજું એવું મને નો કે એમાં કઈ ખબર પડે. તો જોઈજે પછી કોઠવાળા દાદા આવે તો કાંક સોપડી લાવે ને વાસે ને એમાં બધું આવે છે. બીજું અસલી કે તો એ વાસે ને તો એને તો ધ્યાન રાખજે. ખરેખર વાસે તો આવે એ લેતા આવે હે એ બા કેતા હતી આવે ને લાવે અસલી એમાં તો ક્યારેક લાવે પછી તડા મારવા જ નહીં લાવતા હોય. ઠીક. હા, મોસમ રે એક વાર તો કઈ તો જોઈએ આજ પેલા લાઈન પાવ્યા છે તો એ જોઈ લેવાય હું કેમ વાસે છે, શું કરે છે. બીજને દિવસે આવે છે. એ દિવસે બહેન ભાઈને પોતાના ઘેર જમવા તેડાવે છે અને ભાઈ જમ્યા પછી બહેનને યથાશક્તિ ભેટ આપીને રાજી કરે છે. એક હતા યમરાજા. આ યમરાજા તેડાવા એમ બેન એમનાજી એક હતા યમરાજા અને બીજા હતા યમુનાજી એમ બેન. એક હતા યમરાજા અને બીજા હતા યમુનાજી બેન. સગા ભાઈ બહેન હતા. એક દિવસની વાત છે. એક દિવસે બહેન યમુનાજી ભાઈ યમરાજાને ઘેર ગયા. ભાઈને કહ્યું, ભાઈ આવતીકાલે મારે ઘેર જમવા આવજો. યમરાજા કહે ભલે, પરંતુ કામકાજને કારણે યમરાજા તો જઈ શક્યા નહીં. યમરાજાને કામ હતું, ઓલાના જીવ લેવાનું, ઓલાના જીવ લેવાનું કામ હોય. પરંતુ કામકાજને કારણે યમરાજા તો કઈ જઈ શક્યા નહીં. આવું 3 વખત બન્યું. 3-4 વખત ન રહી ગયા. પણ યમરાજા ન જઈ શક્યા. ભાઈને કામકાજમાંથી નવરાશ મળે નહીં અને બહેનના ઘેર જમવા જઈ શકે નહીં. આખરે યમુનાજી નોતરું આપીને કંટાળ્યા. છતાં થોડા દિવસ પછી યમુનાજીએ ભાઈ મળી ગયા એટલે ભાઈને ઘણા આગ્રહપૂર્વક જમવાનું આમંત્રણ આપ્યું. યમરાજાએ તો આમંત્રણ સ્વીકારીને જમવા જવાનો નિર્ણય પણ કરી લીધો. પરંતુ આ નરકની સંભાળ કોણ રાખે? નરકની સંભાળ છે ને. આથી એમણે શું કર્યું ખબર છે? એમણે તો નરકમાં પડેલા બધા જીવોને સોડે મૂક્યા. આમંત્રણ આવ્યું એટલે ભાઈ પછી જાવું કર્યું કે એટલે સોડે મૂક્યા. અને યમરાજા તો કારતક સુદ બીજને દિવસે પોતાના દૂતો સાથે બહેનને ઘેર જમવા ગયા. યમુનાજીએ તો ભાઈની સારી રીતે સ્વાગતા કરી અને ભાઈના મોભાને સાજે એ રીતે ભાઈને અને એના દૂતોને જમાડ્યા. બહેને ભાઈનો અને એમના દૂતોનો આટલો બધો આદર સત્કાર કર્યો કે યમરાજા તો રાજી થઈ ગયા. એટલે રાજી થઈને યમરાજાએ બહેનને કહ્યું, બહેન તું માગ
જે માગે તે તને આપું. એમનાજી કહે, ભાઈ, મને તો વર્ષમાં એક વખત આ કારતક સુદ બીજને દિવસે નિયમિત રીતે મારે ત્યાં જમવા આવો અને પાપીઓને નરકમાંથી છોડી દો. એ દિવસે જે ભાઈ પોતાની બહેનને હાથે જમે એને સુખી કરવો. બહેનને હાથે જમે એને સુખી કરવો. યમરાજા કહે, બહેન જા, તને મારું વચન છે કે દર વર્ષે કારતક સુદ બીજને દિવસે હું તારે ત્યાં જમવા આવીશ અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે તે ભાઈ નરકનું બારણું નહીં જોવે. આવ્યું? નરકની વાત છે એમાં. આપણે લખેલું વાંચીએ. જે ભાઈ જમે ઈ હો. હા યમુનાજી કહે, અને ભાઈ કદાચ કોઈને સગી બહેન ન હોય તો કાકા, મામા, માસી કે ફોઈની દીકરી બહેન પણ ચાલે. હાલે બીજી હાલે. કાકાની ગમે એ હાલે, બેન. મામાની હાલે, માસીની હાલે, ફોઈની હાલે. હા એ બેન ગણાય. મૂળ બેન કોઈ બેન ન હોય તો હા જમવું હોય તો. અરે એવી બહેન ન હોય તો મિત્ર બહેન ત્યાં જમશે તો પણ તેને આવું ફળ મળશે. મિત્રની બેન, આપણે ભાઈબંધ હોય ને હા એવી બેન ન હોય તો મિત્રની બેન. અને યમરાજા તો પોતાની બહેનને યથા ભેટ આપી ચાલ્યા ગયા. યમરાજા અને યમુનાજીને જેવું ફળ ભાઈ બીજનું મળ્યું તેવું ફળ સૌને મળ્યું. પૂરું થઈ હવે પૂરું છે. પારો છે આમ ઉધરસ છે પારો છે.